તો જામનગરથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના ઉપર નજર કરીએ તો જામનગરમાં ભારે વરસાદના કારણે શહેરમાં પાણી થઈ ગયું છે ને લોકોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો જામનગરમાં મોટા ભાગના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। લોકોના અડધા ઘર સુધી પાણી ભરાઈ ગયું છે અને ઘર વકરી પણ નાશ પામી છે। હજુ પણ જામનગરમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે વરસાદથી સોસાયટીઓમાં કેળસમાં પાણી ભરાઈ ગયા છે। असंख्य सोसायटीओना घरों वरसादी पानी घुसी गया है। तो हजू पण जामनगर में भारे वरसादनी आगाही है, त्यारे लोकोने हवे घर में ज रहेवानी अपील तंत्र द्वारा करवामां आवी रही है। भारे वरसादना कारणे जामनगर शहर पानी में गरकाव थई गयुं छे। तो संवाददाता अर्जुन अपनी साथे जोड़ाया छे। अर्जुन, जामनगरनी हालनी शुं परिस्थिति छे? गई काल थी सतत वरसाद वरसी रह्यो छे 24 कलाक में आज बपोरे 17 इंच जेटलो वरसाद जामनगर शहर में खाबक्यो छे। तेना कारणे जामनगरनी मोटा भागनी जे नीचाणवाળી सोसायटीओ छे तेमां केळसमा पाणी लोकोना घर डूब्या छे ते प्रकारनी परिस्थितिनुं निर्माण थयुं छे। जनजीवन प्रभावित थयुं छे। तेना कारणे जे लोको घरनी बहार નીકળી નથી શકતા અને અમુક લોકોના નીચેના पानी में गरकाव थई गई घर वकरी पण जे छे ते पलળી गई है। એટલે લોકો પાસે અત્યારે હાલ ખાવાની પણ જે છે તે પૂરતી વ્યવસ્થા નથી, એટલે કે તંત્ર દ્વારા ફૂડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે જામનગરના મહાપ્રભુજી બેઠક પાસેનો વિસ્તાર હોય કે ગુલાબનગર પાસેનો જે વિસ્તાર હોય તે તમામ જગ્યાએ જે ત્યારે હાલ જે લોકો જે છે તે ત્યારે પાણીમાં સંપૂર્ણપણે સોસાયટીઓ ગરકાવ થઈ ગઈ છે અને ઘરમાં કેળસમાં પાણી જે છે તે જોવા મળે છે। હજુ પણ વરસાદની જોર યથાવત છે અને રંગમતી નાગમતી પાણી નદી છે તેમાં જે પાણીનો પ્રવાહ જે છે તે વધી રહ્યો છે, તેના કારણે તે પાણી અત્યારે જે નદીમાંથી જે છોડવામાં આવ્યું છે અને તે પાણી જે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જશે અને ત્યારબાદ નીચાણવાળા વિસ્તારોમાંથી જઈ અને જે પાણી જે છે તે દરિયામાં સમાઈ જશે। પરંતુ અત્યારે હાલ જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં જામનગર શહેર અત્યારે સંપૂર્ણપણે જળમગ્ન થયું હોય તેવી સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। જી।